विद्यार्थी मित्रों धोरण 12 विषय अर्थशास्त्र पाठ 5 गरीबी। હવે ગરીબીનો એક છેલ્લો ક્વેશ્ચન છે 5 માર્ક્સનો। ભારતમાં ગરીબીના કારણો સમજાવો। જો માર્ચ 18 માર્ચ 20 બંને વર્ષે પૂછાઈ ગયો છે, ગયા વર્ષે પણ પૂછાયો હતો બરાબર। 3 માર્ક્સમાં પૂછાય તો 2 કારણો પૂછાશે તમને, ઐતિહાસિક કારણો અથવા ગ્રામીણ ગરીબીના કારણો સમજાવો, અથવા આર્થિક કારણો સમજાવો, અથવા અન્ય કારણો સમજાવો। 5 માર્ક્સમાં પૂછે તો બધા લખવાના છે। મોસ્ટ ઓફલી આ 5 માર્ક્સમાં ક્વેશ્ચન આવતો નથી, 3 માર્ક્સમાં પૂછાય છે તો કોઈ 2 કારણો સમજાવવાના હોય છે બરાબર। આપણે બધું જ કરવાનું છે જેથી 3 માર્ક્સમાં પૂછાય તો પણ લખી શકાય, 5 માર્ક્સમાં પૂછાય તો પણ લખી શકાય। જોઈએ ભારતમાં ગરીબીના કારણો સમજાવો। ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો નીચે મુજબ છે। પહેલું છે ઐતિહાસિક કારણો। હવે ઇતિહાસમાં કયા કારણોના લીધે ગરીબી વધારો થયો છે તે જોઈએ। 17મી સદીમાં ભારત સમૃદ્ધ અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું। આપણે 11મા ધોરણમાં ભારતીય અર્થતંત્રમાં જોયું હતું, સોને કી ચિડિયાના નામે ઓળખાતું હતું બરાબર ને। એટલે શું સમૃદ્ધ અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું એ જોઈને જ બધા શું બ્રિટિશ ફ્રેન્ચ લોકો બધા શું આવ્યા, એ આકર્ષાઈને ભારતમાં વેપાર માટે આવ્યા હતા। ભારત સુતરાઉ કાપડની મોટા પાયે નિકાસ કરતો દેશ હતો, સુતરાઉ કાપડ। આ ઉપરાંત સિલ્ક, મરી મસાલા તેમજ ચોખાની નિકાસ કરતો પણ દેશ હતો, એટલે કેટલો સમૃદ્ધ હતો। હવે એમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતમાં ખેતી ક્ષેત્રનો વિકાસ ન થયો। ખેતી વરસાદ પર આધારિત હતી અને બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં કોઈ રસ લીધો નહીં, તેથી ખેત ઉત્પાદન નીચું રહ્યું। હવે જ્યારે અંગ્રેજોનું શાસન ચાલતું હતું બરાબર, આપણને લૂંટી લીધા, સમૃદ્ધ દેશ હતો એકદમ ખાલી કરી દીધો। એ લોકોએ એવી નીતિઓ યોજી કે એ લોકો 150 વર્ષ સુધી શું રાજ કરી ગયા, અને એ લોકોના શાસનકાળ દરમિયાન એમણે શું કર્યું, ખેતી ક્ષેત્રનો વિકાસ થવા જ ન દીધો બરાબર। ખેતી કેવી છે, વરસાદ પર આધારિત છે, એટલે સિંચાઈ જરૂરી છે, તો સિંચાઈ માટે એ લોકોએ મૂડીરોકાણમાં કોઈ રસ લીધો નહીં, અને શું થયું, ખેત ઉત્પાદન નીચું રહ્યું। વારંવાર પડતા દુષ્કાળ, જમીનદારી પ્રથા, જમીન મહેસૂલના ઊંચા દર, સાટા પ્રથા, જમીનદારો સાહુકારો દ્વારા ખેડૂતોનું શોષણ વગેરેના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા। એવી નીતિઓ અપનાવી, જમીનદારી પ્રથા બરાબર, જમીન મહેસૂલના ઊંચા કર લેવાના, એટલે ખેડૂતો જો જેટલું કમાય એટલું તો એ લોકોને કરમાં આપી દેવું પડતું હતું। સાટા પ્રથા, જમીનદારો સાહુકાર દ્વારા ખેડૂતોનું શોષણ પણ થતું હતું, દેવાદારો દેવું વધી જતું બરાબર, એટલે આર્થિક રીતે શું થયા, પાયમાલ થતા ગયા। જમીન વિહોણા બનતા ગયા, આમ ખેડૂત અને ખેતી બેહાલ અને ગરીબીમાં વધારો થતો ગયો। આ પહેલું હતું બ્રિટિશ શાસન પદ્ધતિ। બીજું, ઉદ્યોગ અને વેપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થયો બરાબર। એ લોકોનું શાસન હતું એટલે એ લોકો એવા પ્રકારની નીતિઓ અપનાવી વેપાર નીતિમાં, કર નીતિ અને ઔદ્યોગિક નીતિ, જેથી શું થયું, ભારતની વસ્તુઓ ભારતમાં મોંઘી થઈ અને અંગ્રેજોની વસ્તુઓ ભારતમાં ઓછા ભાવે વેચાતી, જેથી ભારતમાં વેપારથી એ લોકોને ફાયદો થયા। ભારતીય નિકાસો પર પ્રતિબંધ મૂક્યા અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો આપવામાં આવી। તેમજ આ પેદાશો દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો બરાબર। ભારત પર શું થયું, એની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને પોતાની જે ઇંગ્લેન્ડમાં જે ઉત્પાદિત વસ્તુઓ હતી એ ભારતમાં વેચાણ માટે લાવ્યા, અને એ લોકોમાં પણ એને કોઈ કર રાહત આપી, અને એ વસ્તુઓ ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે એ લોકો રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો। ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકરણને વેગ આપી તેમના ઉત્પાદન વેચાણ માટે ભારતને ત્યાંનું બજાર બનાવી દેવામાં આવ્યું। આમ ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટતા ભારતના નાના અને ગૃહ ઉદ્યોગોને પડતી થઈ, પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી। આના કારણે શું થયું, ખેતીમાં વધારો ન થયો, ખેતીનો વિકાસ ન થયો, તેમજ જે ભારતના ઉદ્યોગો હતા, વેપાર હતો, એ લોકોની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટતી ગઈ, નાના અને ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા, જેથી ભારતમાં શું બેકારી અને ગરીબીનો ઉદ્ભવ થયો અને વધવા લાગ્યો। આ હતું તમારું ઐતિહાસિક કારણ। હવે આવે છે ગ્રામીણ ગરીબીના કારણો। હવે ગ્રામીણ ગરીબીના કારણોમાં 2 પરિબળો છે બરાબર, કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો, આપણે 2 માર્ક્સમાં જોઈ ગયા છે।
બરાબર. કુદરતી પરિબળોમાં શું છે, ભારત ખેતી પ્રધાન દેશ છે અને વસ્તીનો એક મોટો ભાગ ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર જીવે છે. ને ભારતમાં ખેતી વરસાદ, હવામાન તેમજ કુદરતી પરિબળો પર આધારિત છે. એટલે વરસાદની અનિશ્ચિતતા, વારંવાર પડતા દુષ્કાળ, પૂર વગેરેને કારણે ખેત ઉત્પાદન અનિશ્ચિત રહે છે અને આવકો ઓછી રહે છે અને પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. એટલે આ કુદરતી પરિબળ પણ એક ગ્રામીણ ગરીબી માટે કારણ છે, કારણ કે ગ્રામના 68 કે 70% લોકો તો શું છે, ખેતી ક્ષેત્ર પર જીવે છે. પછી છે વસ્તી વિષયક પરિબળ. ભારતમાં આયોજનકાળ દરમિયાન સુધારેલી આરોગ્ય સેવાઓના કારણે મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થતો ગયો, પરંતુ જન્મદરનું પ્રમાણ ઊંચું રહેતા વસ્તી ઝડપથી વધી. બરાબર. વસ્તી વધવાનું કારણ શું છે, સુધારેલી આરોગ્ય સેવાઓ. એના કારણે શું થયું, મૃત્યુદર ઝડપથી ઘટી ગયો છે, પણ એની સામે જન્મદરમાં કોઈ ઘટાડો થયો નથી, જેથી વસ્તી ઝડપથી વધી. ઊંચા વસ્તી વૃદ્ધિ દરને કારણે માથાદીઠ આવક નીચી ગઈ અને કુટુંબના મોટા કદને કારણે જીવનની ગુણવત્તાનું સ્તર પણ નીચું આવ્યું, કારણ કે જેમ મોટો પરિવાર હશે, બરાબર, એની જીવન ગુણવત્તાનું સ્તર નીચું હશે. વધતી વસ્તીને કારણે શ્રમ પુરવઠો ઝડપથી વધ્યો, પરંતુ રોજગારીની ઓછી તકોને કારણે વેતન દર ઘટતા ગયા. જો વસ્તી તો વધતી જાય છે, તેના કારણે શ્રમ પુરવઠો પણ ઝડપથી વધ્યો. શ્રમ પુરવઠો એટલે શું, શ્રમિકો, બરાબર, કામ કરનાર વ્યક્તિઓ, પરંતુ રોજગારી એની સામે શું છે, ઓછી છે એટલે વેતન દર ઘટતા ગયા. બેરોજગારી વધતી ગઈ છે, પરિણામે ગરીબાઈ વધતી ગઈ છે. બરાબર. આ થયું તમારા ગ્રામીણ કારણો, ગ્રામીણ ગરીબીના કારણો. તો એમાં બે જ યાદ રાખવાનું, કુદરતી પરિબળ જેમાં ખેતી ક્ષેત્રનું લખવાનું છે, અને વસ્તી વિષયક પરિબળ જેમાં વસ્તીનું લખવાનું છે કે વસ્તી વધે છે, જેના કારણે માથાદીઠ આવક નીચી જાય છે. શ્રમ પુરવઠો ઝડપથી વધે છે, પણ એની સામે રોજગારીની તકો ઓછી છે, અને રોજગારીની તકો ઓછી છે એટલે વેતન દર ઘટતા ગયા અને બેરોજગારી વધતી ગઈ, જેના કારણે ગરીબાઈ વધતી ગઈ. હવે આવે છે આર્થિક કારણો. આર્થિક કારણો આપણા જરાક મોટા છે, 5 જેટલા છે. બરાબર. જોઈએ, ગરીબી માટેના આર્થિક કારણો નીચે મુજબ છે. શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા વધારવી. શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા એટલે શું છે, ભારત ખેતી પ્રધાન દેશ છે, તેથી ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્ત્વનું કારણ છે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા, કારણ કે ખેતીનો વિકાસ જ થયો નથી. ત્યાં શું છે, શિક્ષણ ઓછું છે, તાલીમનો અભાવ છે, જેથી શ્રમિકોને એ કૃષિ સંશોધનનો કોઈ આઈડિયા હોતો નથી. કૃષિ ક્ષેત્રે જો પોઈન્ટ લખ્યો જ છે, કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, સિંચાઈ નથી, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમનો અભાવ, ઓછું મૂડીરોકાણ, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. પરિણામે ખેડૂતોની આવક નીચી રહેતા ગરીબી વધુ જોવા મળે છે. તમને પૂછાય, શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી કઈ રીતે રહે, તો શું છે, કૃષિ સિંચાઈની સગવડનો અભાવ છે, અપૂરતી ટેકનોલોજી છે, શિક્ષણ અને કૌશલ્યનો અભાવ છે, મૂડીરોકાણ ઓછું છે અને વસ્તીનું વધુ પડતું ભારણ. બરાબર. બીજો પોઈન્ટ છે એમાં આર્થિક કારણોમાં જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. જુઓ, જમીન તથા સંપત્તિની શું છે, અસમાન વહેંચણી છે. ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન જમીનદારી પ્રથાને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. એટલે શું, ખેડૂતો જમીનદારોની જમીન પર ખેતી કરતા અને એમાંથી ખેતી કરીને જે પણ ઉત્પાદન વધતું એ બધું કોણ લઈ લેતા હતા, જમીન માલિકો, અને મુઠ્ઠીભર જેટલું એ લોકોને આપતા. બરાબર. જમીનદારોનો ખેતીના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન હતો. બીજી તરફ ખેતી કરનાર ખેતમજૂરો કે ભાગીદારોને પણ પોતાની માલિકીની જમીન ન હોવાથી ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં કોઈ રસ ન હતો. જમીનદારોની જેની જમીન હતી એ લોકોને ખેતી કરવી ન હતી, એ લોકોને કોઈ રસ ન હતો. અને બીજી તરફ જે ખેત મજૂરો હતા એ ખેતીનો વિકાસ જ ન થાય તો શું કરશે, બરાબર, એટલે એ લોકો પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ન હતો. આમ ખેતી ક્ષેત્રે ઉત્પાદન ઓછું થતું અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ઓછું જોવા મળતું હતું. ત્રીજું છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ કઈ રીતે? ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું. જો બીજી પંચવર્ષીય યોજનાથી શું છે, આર્થિક વિકાસ થયો. આર્થિક વિકાસના વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને શું મહત્ત્વ આપવામાં આવ્યું અને નાના અને ગૃહ ઉદ્યોગોની અવગણના થઈ. ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગોનો રોજગાર, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો હતો, જે અવગણવામાં આવ્યો.
ને ખેતીની સાથે જે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ વગેરેના અલ્પ વિકાસને કારણે મોસમી બેકારી વધતા ગરીબીનું પ્રમાણ વધ્યું. કારણ કે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ થયો. કારણ કે બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ એટલે મોટા પાયાના ભારે ઉદ્યોગો પર વધારે ધ્યાન આપવામાં આવ્યું. ઝડપથી વધતા ભાવ, દુષ્કાળ, ઓછું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઊંચું ઉત્પાદન ખર્ચ વગેરેને કારણે ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં તીવ્ર વધારો થાય છે. પરિણામે ઓછી આવક ધરાવનાર વ્યક્તિઓની ખરીદ શક્તિ ઘટે છે અને તેમના જીવન ધોરણનું સ્તર નીચું આવે છે. જ્યારે ભાવ વધારોનો ફાયદો ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને થાય છે. આમ સમાજમાં આવકની અસમાનતા વધતા ગરીબી પણ વધે છે. પાંચમું છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. બેરોજગારી, ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે અને વરસાદી ખેતી હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લેવાય છે. તેથી ખેતી ક્ષેત્રે મોસમી બેકારી વધુ જોવા મળે છે. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેરોજગારી વધે છે. એટલે પ્રચ્છન્ન બેરોજગારી એટલે આપણને ખબર છે બધા જ શું ખેતી ક્ષેત્રમાં આખું કુટુંબ ખેતી ક્ષેત્રમાં જોડાયેલું હોય છે, પરંતુ દેખીતી રીતે 3 જણનું કામ 5 જણ કરે છે અને 2 જણ શું છે પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. કારણ કે એની ઉત્પાદકતા શું છે શૂન્ય છે. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો અલ્પ વિકાસને કારણે નિરક્ષરતા વધુ હોય છે. કારણે શું છે અલ્પ વિકાસ થયો છે ઉદ્યોગોને એટલે નિરક્ષરતા વધુ હોય છે અને શ્રમની ગતિશીલતા ઓછી હોય છે. પરિણામે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે, જે ગરીબીનું કારણ બને છે. બરાબર. હવે આવે છે આપણું સામાજિક કારણો. સામાજિક કારણોમાં શું છે શિક્ષણનું નીચું સ્તર સમાજનું. એટલે શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, યોગ્ય ભાવે ખેત ઉત્પાદન વેચાણ માટે બજારના લાભ મળી શકતા નથી, જેને કારણે ખેતી ક્ષેત્રે હેક્ટર દીઠ ઉત્પાદકતા અને શ્રમિક દીઠ ઉત્પાદકતા બંને નીચા રહે છે, જે ખેડૂતોની નીચી આવકમાં પરિણામે છે. શું છે કારણ કે એ લોકોમાં શિક્ષણનું નીચું સ્તર હોય છે. ગ્રામીણ ક્ષેત્રે નવી ટેકનોલોજી નથી હોતી, નવી ખેત પદ્ધતિઓ નથી હોતી, સંસાધનનો એમનો કોઈ કાર્યક્રમ ન યોજાયેલો એટલે એમને ખબર નથી હોતી. યોગ્ય ભાવે ઉત્પાદનમાં વેચાણ માટે બજારોનો લાભ મળી શકતા નથી, જેને કારણે ખેતી ક્ષેત્રે હેક્ટર દીઠ ઉત્પાદકતા અને શ્રમિક દીઠ ઉત્પાદકતા બંને નીચી રહે છે અને ખેડૂતોને નીચી આવક પરિણમે છે. શિક્ષણના નીચા સ્તરને કારણે ગ્રામીણ ક્ષેત્રમાં વૈકલ્પિક રોજગારી મળતી નથી, તેથી વેતન દરો પણ નીચા રહે છે. આમ શિક્ષણના નીચા સ્તરને કારણે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. બીજું છે લૈંગિક અસમાનતા, લૈંગિકતા. એ ભારતીય સમાજમાં સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ અને નબળાઈનું પ્રમાણ વધુ જોવા મળે છે. કારણ કે ભારત શું છે પુરુષ પ્રધાન દેશ છે, એટલે સ્ત્રીઓનું આરોગ્ય સ્ત્રીઓને ઓછી ગણવામાં આવે છે પુરુષો કરતાં. બરાબર. એ લોકોના આરોગ્ય પ્રત્યે પણ ઓછું ધ્યાન આપવામાં આવે છે. સ્ત્રીઓમાં કુપોષણ, નબળાઈનું પ્રમાણ વધુ જોવા મળે છે. કુપોષણને કારણે પ્રસૂતિ સમયે માતા મૃત્યુ પ્રમાણ વધુ રહે છે. બરાબર. જ્યારે પ્રસૂતિ સમય આવે છે ત્યારે એ લોકોમાં શું નબળાઈ વધુ હોય છે, એટલે મૃત્યુનું પ્રમાણ વધુ રહે છે અને જન્મ લેતા બાળકનું આરોગ્ય નબળું રહે છે. સ્ત્રીઓ ઘરકામ જ કરે તેવી માન્યતાના કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું જોવા મળે છે અને તેથી તેઓને આર્થિક ઉપાર્જનની તકો ઓછી પ્રાપ્ત થાય છે. વળી કામ કરવામાં સ્ત્રીઓના વેતન દર સામાન્ય રીતે પુરુષોના વેતન દરથી ઓછા જોવા મળે છે. જે ખેતમજૂરી કરતી સ્ત્રીઓ છે એ જોઈ શકાય છે પુરુષોને વધુ આવક મળે છે, જ્યારે સ્ત્રીઓને ઓછી મળે છે. અર્થતંત્રમાં દેશની કુલ વસ્તીમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધું છે. કુલ વસ્તીઓમાં જે સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધું છે. સ્ત્રીઓના નબળા સ્વાસ્થ્ય, કામકાજની ઓછી તકો અને નીચા વેતન દરોને કારણે કુટુંબોની આવક નીચી રહે છે, તેથી ગરીબીનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. શું છે કુલ વસ્તીમાં સ્ત્રીઓનું લગભગ પ્રમાણ અડધું છે, પુરુષ જ જોવા મળે છે અને નબળા સ્વાસ્થ્ય, કામકાજની ઓછી તકો અને નીચા વેતન દરોને કારણે કુટુંબોની આવક નીચી રહે છે અને ગરીબીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. પાંચમું કારણ છે આપણું અન્ય કારણો. પહેલું આપણે જોઈ ગયેલા ઐતિહાસિક, બીજું કારણ ગ્રામીણ ગરીબીના કારણો, ત્રીજું આર્થિક, ચોથું સામાજિક અને પાંચમું છે અન્ય કારણો. હવે અન્ય કારણોમાં શું છે યુદ્ધ. યુદ્ધના સમયમાં દેશના સંસાધનો યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાય છે. પરિણામે જીવન જરૂરી ચીજવસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે, તેની સંગ્રહખોરી વધે છે અને દેશના ભાવો ઝડપથી વધે છે.
આઝાદી બાદ પાડોશી દેશો પાકિસ્તાન ચીન સાથે યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતે વિકાસલક્ષી ખર્ચમાં કાપ મૂકવો પડ્યો અને આર્થિક વિકાસ મંદ રહ્યો છે. આથી વધતા ભાવોએ ગરીબીના પ્રમાણમાં વધારો કર્યો છે. કઈ રીતે? તો પહેલાં તો સંરક્ષણ ખર્ચમાં વધારો થયો. વારંવાર યુદ્ધનો સામનો કરવા દેશના સંરક્ષણ ખર્ચમાં સતત વૃદ્ધિ થતી રહી છે. વર્તમાન સમયમાં આતંકવાદનો સામનો કરવા માટે પણ સંરક્ષણની સુવિધાઓ પાછળ ખર્ચ વધ્યા છે. આપણે ખબર છે ને, ગયા વર્ષે રાઇફલ જેવી મોટી રાઇફલો આયાત કરવી પડી હતી. સંરક્ષણ પાછળ થતો ખર્ચ બિનવિકાસલક્ષી ખર્ચ છે. તેથી આ ખર્ચમાં વધારો થતાં આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ત્રીજું છે એમાં ખામીયુક્ત નીતિઓ. ઝડપી આર્થિક વિકાસ માટે ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપી ઝડપી ઔદ્યોગિકરણની મદદથી દેશોની ગરીબી અને બેકારીની સમસ્યાનો ઉકેલ લાવવાની નીતિ અપનાવવામાં આવી હતી. દેશની મોટાભાગની વસ્તી કૃષિ ક્ષેત્ર પર નભતી હતી. ખેતી ક્ષેત્ર તેમજ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો તેમજ ગૃહ ઉદ્યોગો ઓછા વિકાસને કારણે લોકોની આવક ઘટવાને કારણે દેશમાં ગરીબી અને બેકારીની સમસ્યાનો ઉકેલ મેળવી શકાયો નહીં. ખબર જ છે, કારણ કે દેશની મોટાભાગની વસ્તી શું છે, કૃષિ ક્ષેત્ર પર જ આધારિત છે અને નભે છે. અને ખેતી ક્ષેત્રનો શું છે, કોઈ વિકાસ નથી. નાના પાયે એની સાથે જે જોડાયેલા જેટલા પણ ક્ષેત્રો છે એ લોકોનો ઓછા વિકાસને કારણે શું થયું છે, ગરીબ ખેડૂતોની આવક ઘટી છે. અને આવક ઘટી છે એટલા કારણે એ લોકોને બેકારીની સમસ્યાનો સામનો કરવો પડે છે. આયોજન કાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળે છે. આમ પંચવર્ષીય યોજના દરમિયાન યોગ્ય નીતિઓના સાતત્ય અને પૂરતા અમલના અભાવે ગરીબીનું નિવારણ થઈ શક્યું નથી. વિદ્યાર્થી મિત્રો, આ 5 કારણો છે. તમને 5 માર્ક્સમાં આટલો મોટો ક્વેશ્ચન તો પૂછાશે નહીં, પરંતુ તમને 1-2 ક્વેશ્ચન જે છે ઐતિહાસિક કારણો સમજાવો અથવા ગ્રામીણ ગરીબીના કારણો સમજાય, કોઈ પણ 2 કારણો તમને 3 માર્ક્સમાં પૂછાશે. એટલે તમે તૈયારી રાખજો. કાં તો આર્થિક કારણો જે 5 પોઈન્ટ છે એ પણ તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. જો જુલાઈ 18માં પૂછાયો છે. અને સામાજિક કારણો પણ. વિદ્યાર્થી મિત્રો, બધા કારણો તમારે યાદ રાખવાના છે. નહીં સમજ પડે તો વોટ્સઅપ મેસેજ કરો. કંઈક પણ ક્વેરી હશે તો હું સોલ્વ કરી આપીશ. અસ્તુ. આભાર.